જય શ્રી મહાકાલ। આ પહેલાં પણ મેં વાત કરી હતી કે પહેલાં હું કોર્ટમાં એડવોકેટના રૂપે પ્રેક્ટિસ કરતી હતી। સ્કૂલ ટીચરની નોકરી મળી અને સનદને મેં જમા કરાવી દીધી। હંમેશા હું એક વાત કહેતી રહું છું, બધા જાણીએ છે છતાં પણ ફરી ફરી હું આ વાત બોલતી રહું છું કે પરમાત્મા એક છે, એના નામ અનેક છે। કોઈ સાકાર સ્વરૂપે પરમાત્માનું પૂજન કરે છે, કોઈ નિરાકાર રૂપે પરમાત્માની પૂજા કરે છે, બંદગી કરે છે। પણ ભારતમાં જે પણ વસે છે, જેને આધાર કાર્ડ મળ્યા છે, જેને ઇલેક્શન કાર્ડ મળ્યા છે, એ લોકોએ ન ભૂલવું જોઈએ કે આપણે સૌ ભારતીય છે। આપસમાં તકરાર કરીએ ને તો પાડોશી લાભ લે છે। આ પહેલગામમાં આતંકી હુમલો થયો, એનું કારણ શું? મનન કરો। આપણે આપસમાં એકતા નથી ને તો લોકો આપણો લાભ લઈ રહ્યા છે। અરે ભાઈ, આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ ધરાવતા હોઈએ, ભારતનું અન્ન આપણે ખાતા હોઈએ તો આપણે ભારતીય છે, આપણે એક પરિવારના છે। પહેલાં આ શીખવાની જરૂર છે, પછી કોની હિંમત છે કે ભારત પર દ્રષ્ટિ પણ નાખી જાય। મનન કરો, મંથન કરો, એકતાથી રહો। કોઈ સાકાર રૂપે પરમાત્મા પૂજે, કોઈ નિરાકાર રૂપે પૂજે, પણ પરમાત્મા તો એક છે ને। તમને જે રૂપમાં શ્રદ્ધા હોય ભજો પરમાત્માને, પણ પરિવારની જેમ રહો। બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય, આ થઈ રહ્યું છે। વિચારો। જય શ્રી મહાકાલ।